ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. હવે બેઠું રહેવાતું નહીં, ઊંઘી રહેવાતું નહીં. છોકરા એ કઈ નહીં, છોકરા હોય તો સારું, પણ ભગવાન છોકરા નહીં હાલે તો ચોરીઓ વાર ચાલી છે. જમાઈ રાતનો ફોન કર્યો છે પણ આયા નહીં. આખી રાત જઈ હજુ એ કઈ દેખાતો નહીં. ત્રણમાં એ કઈ આ 3 વીઘા જગ્યા હતી તે મારો એવું થાય કે જીવતા જીવતા છોરીઓના નામ કરી દઉં. છોરીઓ ના આવી, છોકરા ના આવ્યા, અરે જમાઈએ ના આવ્યા. આવશે થોડી વાર રહીને આવશે, દેખાતા નહીં કોઈ. મારા રાતે હે ને મારાનો ફોન આવ્યો તો તે કે બીમાર છું અને ડોસી જઈ એને છોડીને કે તે મારા કોક કરીને છે ને પેલો પાછો મારો હાડું નહીં 3 હાડું અમે એમાં પેલો લાલ ફોડારો એ મારો દેવ વિચિત્ર છે પાછો, અને એક પેલો શંભુડો, આ 3 જણા અમે. પણ મારા છે ને મારા હારા મારે સેવા કરવી છે એટલે 3 વીઘા જગ્યા છે ને તો ઓલાઈને લખાઈ લઉં અને પછી ભલે મળી જતો મારો કોમ થઈ જાય. પેલા બે હાડું મારા લાલચું હો મુદા લોપે હાવ એમના રોમો કરી લે છે અને મરી મરી હડાવવામાં હેઠ ને ઉતાવળી. ના મને તો માણસની કોઈ પડી જ નહીં ને. આપણે સેવા કરીએ એટલે આપણે પણ મારા બાપુ મરી જાય ને તમે યાર કદી પર રાતનો ફોન આવ્યો બાપાનો. ના તો મને તો કોઈ ખબર જ નહીં પડતી ને. પેલો મથુરીઓ બચકો એ કેવો ખબર અંગૂઠો કરાવી લે. મારા બાપુ 1-2 જણા જવાનું તમાર જમીન ની પડી તું હેઠ ને તો પગ દબાય સસલા પડે દોડ. એ વીઘો છે અને 3 વીઘા મારે હારાના લખાઈ લઉં એટલે હું 4 વીઘોનો ધની થઉં. મેં કહેતા કે જેને હોય બુદ્ધિની અને એ થાય જમીનનો ધની. જવા દે. મારો પીઓ લોપરો આવતો લાગે છે મને ઊંઝા દે હારે છે ને અમે હંતાઈ જવું આવી ચોક પાછળ. અરે હાડું એવું કરો તમે? ઈટો ગોઠવું શું હાટું? ચમ ઈટો ગોઠવો? આ જોર બધી રમત બમત પડી ઈટો ગોઠવું. હાર ગોઠવો તાને હેડો. હા તમે તો દો એટલે આ બાજુનું ગોમ ખરું ને તે ઈ જતો હતો ઓટો મારવા. એ બાજુ શું આવી તો આપણે હારી આવી લ્યા. કોને મારા દૂરના તો લઈ જાય તો અડધો ભાગ જાય. હા હારી એટલે હાડું રાતે હારાનો ફોન આવ્યો તો આપણા બાપાનો તે કે બીમાર છું તે તમે ખબર લઈ જજો. તે આ તો ખબર લેવા જઉં છું. એવું છે? ઓહો મારો જે છે ને 3 વીઘા લખી લેવા રહે લાઈન મને ગત થઈ ગઈ ભાગમાં. 1.5 વીઘો મારો થાય, 1.5 વીઘો હીનો. પેલા શંભુરામ તો કઈ બતાવું જ નહીં ગયા તેને હમકી જઈએ. ખબર નહીં પડે મને છે ને ઓછું સંભળાય પણ આપણે હારાની ખબર તો લેવી પડે ને બીમાર છે તે. તમે જ જાઓ છો ને? હું તને કહું હાડું આપણો છોકરો નહીં હારા હા તે એટલે તો 3 સૂર્યો બરોબર આપણો 3 હાટું રહ્યા. હું જઉં છું ખબર લેવા નહીં જતો. તને એમની જે જમીન ખરી ને હા. એ જમીન છે ને મરી જાય તો કુટુંબના નામમાં થઈ જાય અને આપણે આવા શું છે અંગૂઠો કરાવી લઈએ ને. હું તો બધું લાવ્યો જો બધું લઈને આવ્યો લ્યા તો તું તો. એટલે અંગૂઠો લઈ લઉં. તો એક કામ કર 3 વીઘા હતું 1.5 વીઘો હું લઉં 1.5 વીઘો તું પેલા શંભુરામ કશું આલું. હા તે પણ તારે હે ને હા મેઠું મેઠું બોલીને સેવા કરવાની ના સેવા અને કરીએ. જમીન બતાવી લઈએ એ જ કરીએ. હો ને. હા, લે હેન હેન તા ચાલો ફોન કર્યો છે પણ આને જો આજ કોઈ જમાઈ કે ચોરી. અલે આ બાપા બાપા હું થયું? બાપા હું થયું? બાપા હું થયું? આમાં ચિંતા નહીં કરવાની અમે આવી ગયા. અમે
ચિંતા ના કરશો અમે આવી ગયા હમ ચિંતા નહીં કરવાની. ચારનો ફોન કર્યો તો પણ તમે દેખાતા જ નતા ને. આ તો મેં કીધું મોટા હાટુન કે ચેરો લઈ જઈએ. આ પાણી પીઓ ચેરો ના ખવાય, આ ચેરો પાણી પીઓ એ ઊભા કરો પાણી પાણી પીવો. પીઓ લો પાણી પીઓ હવે બેઠું રહેવાતું નહીં, તો ઊંઘ્યું રહેવાતું નહીં. પછી પાર આવી જાય એવું કરીએ. એવું કહ્યું ઊંઘો. એ બાપા, બાપાને તો ફેક્ટરી ચાલુ થઈ એટલે બંધ જ નહીં થતી. બાપા એક પંપ પેલું ના હોય તો લઈ લો અરે, તું લાયા દવા બવા બાપ લાયા? બેઠા તો. દવા નહીં બેઠા લાયા તો. તાર દવા જો, બવા લાવી હતી ને, દવા બાપા બવા. આપડે મતું જો મારી વાત વાપરો. તમાર પર કોને છોકરો નહીં આલ્યો? એ તો હલારા છે. તે આપડે જમીન બાપા કેટલી આપડે? 3 વીઘા. આપડે 3 વીઘા ને અને ત્યાં બીજો ચોય ખરી જમીન? ના. હા તે જો તો ના ઓમ બાપાનો છોકરા ના આવે તો સોડિયાનો હક લાગે. શું કેવું હાટું? જો તમારી ઈચ્છા હોય તો કોઈ એટલે આ હું તો એમ કહેતો તો હા. કે ના હોય તો શંભુનો તો સેવાય ચો કરે હ. એ તો કશું સેવા નહીં નહીં કરો ખબર લેવાય નહીં ફોન હાટું. કર્યો તો આયા નહીં. એટલે ના હોય ને બાપા હા. તો જીવતા જીવશે ને આ જમીન અમાર બેના નોમાં કરી દો. હા, એવું કરવું છે ના, પણ એવું ના થાય. બરાબર બધાને હંપીને હાલવા એવું થાય, પણ હજુ તો હું જીવું છું. પણ બાપા તમારી શેકડી એ લેતો નહીં શંભુરો. પણ એવું ના હોય, બધાને હંપીને હરખું અમે જ કેવા આવી ગયા ભાગ પડદા? હાલવો ના, ના. બોલા એવા અમારે એ પાસે દેખાય છે? આવશે. અને એ અને આવશે, જમાઈ એ આવશે, જમાઈ એ આવશે. અહીં એમ હાટું અહીં આવો. આ ડોહુજીઓ મોન છે નહીં, પેલા શંભુરાને ભાગ લાવશે. ના હોય તો આપણે પતાવી દઈએ, આ ભાઈ અંગૂઠો કરી અંગૂઠો કરી દઈએ. હા એવું કરવું હોય? ઓહો આ તો એવું કરીએ હેડો ઉતારો પેલા બાપા હા. આરામ કરો તમે. હો? ઊંઘી જાઓ. ઊંઘો. તાના ઊંઘી જાઓ. ઊંઘી જાઓ. હાટું અહીં આવો. બાપાની તબિયત સારી નહીં હા બરોબર. હા આપણે માઈ નાખી ના કરતો તે મોતે મર જાય થારો. એ જ વાત સાચી ને ઉભો રે બાપા. અરે હાટું પગ દબાવવા પડશે આપણે. એવું કરવું હે દવા બવા ખોટો લઈ જાઉં તો દવા ખોટો લઈ જાઉં. આ એક તો પૈસા પ્રસર નહીં ને દવાખાને લઈ જાઓ. દવા ખોટો લઈ જાઉં, જમાઈ દવા ખોટો લઈ જાઉં. આવી ગયા આય બેટા, આય બેટા, આય બેટા, આય. આયા બેટા, આયા. જો આપણે આયા તે આપણને એમ કીધું અને આને તો કીધું કે આવો જમાઈને માથા હાથ મેલ્યો અને આપણને તો હાથે ના મેલ્યો. આના તો ડોહાના હાથ જ કાપી નાખવાના. અમો અમને કાઢવો પડશે અહીંથી. શું કરશું એટલે કારો કહશે નહીં. કોક પ્લાન કરવું પડશે ને કે આપણે હે ને જો ચી સેવા કરે હ. આ ઘર હારું લગાડવા આવી ગયા. અમે હવારો ના આઈકન હ હારું લગાડવા જેવા આવી ગયા. ખાવાનું કોઈ ના આ તો લેવ જમીન દખી આયા હશે. તારા મારા નહીં. અમે બાપા હાચવીએ. બેટા. આપણે તો ડૂબશે ના બુદ્ધિ જ નહીં. એ બે બુનો નાઈ નાચી બી આવી ના આપવું પર અમારે હારું હારું મેઠું મેઠું બોલીને જમીનો કરાવી લે એમનાનો અમે. પણ આપણે શું કરશું આપણે કોઈ પ્લાન બનાવીએ. શું કરશું અહીં આવો. અલે બાપા પેલી બેહો છૂટી જઈએ તે આ ના હોય તો અમને શંભુલાલ હાટું છે એમને મોકલો ને. તમે બે બંધ આવવાનો હા. બે બંધ આવો. આ તો ત્યાં મારો પાસે બે પર કહ નહીં પરખતી કોઈ ભરકો બે પર કહ એટલે ના હોય તો હારી ના હોય હારી તમે જાઓ. આ હાલલામ તો ના પર કહ ના તમે જાઓ હારી કે ભાઈ બાપાને હા ભાઈ જીએ પણ અમારે તો ત્યાં ભાઈ બેહો પર કહ એટલે તમે એ બેહો વધતો આવો જો જાઓ તમે અને તમે હંગાત જાઓ. ધોકો રાખજો ને પાણી આવી લે હો. વગાડે નહીં બેટા. હો હાલે જાઓ. બતાવી દઈએ. કોઈ આપણા માથે બતાવી પેલો પટ્ટો રહ્યો એ દબાઈ દઈએ. એમના પટ્ટામાં તો આપણે હાથનો નિશાન આવી જાય. જાઉં કરશું આપણે આપણા પટ્ટા પતાવી દઈએ. તમે પગ પકડી રાખો હું ઘૂઘરું દબાઈ આપણે એવું કરું બાપા અરે જમાઈ પગ દબાવો. સાધુ પેલો ગલવાના જોવો હો. અને સીધા રાખો. પેલો ભેહ ગોતવા જો હો ને એમને આવતા આવતા કોમ કરી દઈએ. સારું સારું જમાઈ હું કરો છો? હારું આ પગ ખાધેલું દબાઈએ હે. હોય વચને બહુ દુહાના
હાલતો નહીં હો. મોટો પણ જબરો હતો. આ ડોહો મોટો પણ જબરો હતો. પતિ પેલું શું કરશું? કોદરીને છે કાગળિયું તું કાઢ. આદમીને હજી જમનો હક નાખું. જમણો હોય. અંગૂઠો પડાય દે. લાય બીજું કોલ જલ્દી. બસ આમાં હે ને બાકી રહી ગયું. તૈન હા ઓવા. તૈન વીઘોના તૈન નહીં ઓવા. બાય. આડી મત તાકી. આમાં હે ને પેલું પોની લાય આપણો એરિયા હંતા દે પોની લાય આ ગુઠો આ ભૂખી નાખવું પડે નકર પેલો સંપૂરો જોહે ને ખબર પડશે. ધોઈ નાખો બરાબર ઘસી નાખો. આમાં આપણે ખાલી ખાલી રોવું પડે હંતા દીધું ને સારું એટલે હવે મોં વાળીએ તમે રોવા હું આવું હા? તો જતા રહ્યા. બાપા વખાયો પાડે તો પેટોલો જીવતા તો નહીં ને ના હું હમણાં રોવડાવું તું ઘોઘરું દબાઈ રાખ. અલ્યા ભાઈ રોવા ના હોય આ તો ઉંમર થઈ હતી એટલે ઉંમર થઈ હતી કહું હાલે હેડો આપણે જો આ હારીને કે રોવા નહીં. જો આપણે જમીન બમીન લેવી નહીં આપણે માણસની કિંમત કરવાની હોય જમીનની કિંમતો કરાતી હે આપણે ના હોય તો અમે પેલી ગાલની લાંબી પડે ને તો સંપૂર્ણ પેલી ગાલની લઈ આવો તો હો એ તો આપણે લઈ જઈશું ને હો બે હારી નથી નતા અહીં ખેતરમાં તો કોણ હોય તેવું અમને ધરો કરો હો ત્યાં સંપૂરા લાઈને મરેલી ફોપટ એમ લઈને આવું બસ પૂરા કોઈ કર હવે પકડી રાખવું પડશે મથું તમે લાવો મેકી દો. લે હેડો એ પકડો. એ બહુ રોશો નહીં, વચન છે બહુ વચન રોશો નહીં. ઊંચો કરો, ઊંચો કરો ભાઈ. બહુ વચન છે અલે ઊંચો કરો ને. લે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો આ ભાઈ રોજો મહાનમ ના લઈ જવાય જા તું પાછી જા આજે ના સો ભાઈ જા તું પાછી જા કહો મથુરિયા ઉભા રહ્યો મારો જો બાપાનો ફોન રહી ગયો ખાટલા ફોન લઈ આવવા દે હવે જાઉં હું આવું કાબા પીધું કો ના ના એ પી દો આ સેવા આપણે હરખી નીકળી સારી છે ને કઈ રમે હાટું રમલો મથુરીઓ તો આપણે સેવા હરખી કરી તો આપણે બાપાની જગ્યા હરખો ભાગ ના થાય ઓવા તો એ બે જણને બે દાડા પહેલાં જ વાત મળી છે એમના નોમાં જગ્યા કરી દીધી આ એમને નોમે કરી દીધી જગ્યા તા આ છેતરપિંડીનો કેસ લખાવવો પડશે મારે હેડો લે પોલીસ સ્ટેશન જઈએ આપણે લેડો ચાલો હેડો તો આપણે પોલીસ કેસ તો કરી દીધો બરાબર પોલીસ આવી નહીં હજુ આવતી જશે લગભગ હવે આપણે ચાર ખાવાનું વધવાનું હોય ગેસ તો હોય નહીં આપણે ગરીબ માણસ છીએ એટલે આપણે હે લાકડો ભેગો કરી ઘેર લઈ જઈએ હા પણ પોલીસ આવે એટલે એનું કામ કરી દે હા એ તો કરી દઈશું આપણે બોલાવશે તો આપણે શું કરો બે સારું નખો મને હશે હા માર બે બુનો એવી નીકળી તારા બની જેવા હો નખોમાં બની નહીં હે તારા હું તો જેવા મળતો હતો હું મોટા હા ને એટલા સારા પણ આ તો મોટા હા ને એટલા રાખી દો મને એવું ખબર પણ
આ ઈનું કરીને જઈ ગયા તાર બુને કઈ જાતી નહીં ને એમ તો કહું હું એ ઓ સાહેબ હા બોલો કોની ફરિયાદ લખાવી સાહેબ અમે ફરિયાદ લખાવી અમારે અમે 3 બુન્યો છે બરાબર એમાં 3 હાટું અમે એમાં મારા હારાને 3 વીઘા જગ્યા 3 વીઘા જગ્યા એમાં હારા જે બનેવી ખરા ને બે હા બનેવી અમે એમના નોમે જગ્યા કરી છેતરપિંડી કરી અમારા સંગાત એવું છે હા એટલે તમે એમની કાર્યવાહી કરો હા તો તમારે સારું કે ના આ બાજુના ગામના જ છે ગામનું નામ અને ઉંમર કહી દો હા એની ઉંમર લગભગ હશે 45 વર્ષ હશે એક જણની અને એક ઉંમર લાગે છે 60 વર્ષના બરાબર અને એમની સગી સારી જ થાય હા. 3 બુનીવાળી હા હા હવે 3 સગા સારું સારું તમે ખાલી તમારા સાધુનું નામ કહી દો બંનેનું હા તમને એડ્રેસ નામ અને બધું આપી દો તમને હા તમે ફરિયાદ લખી લો બરાબર હા લખી દઉં એમનું નામ એમને કહી દો હું એમના ભૂક્કા કાઢી નાખું છું હા હા પછી વાત એમની વાહ જય શંકર ધ્રુવા શંકર ધ્રુવા વાહ જીજે ડાર વાહ જીજે ડાર તમારું કોમેડી ચેનલ હા બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા